નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત દર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવી પહોંચ્યા છે મધ્ય ગુજરાતની સૌથી મોટી અને વડોદરામાં આવેલી એવી એસએસજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગ જે છે તેની બહાર આજે તમામ લોકો છે તે એકત્ર થયા છે। વાત કંઈક એવી છે કે છેલ્લા આશરે 3 થી 4 વર્ષથી વડોદરા શહેરના વેમાલી વિસ્તારમાં આવેલી વીજી ઓટોમોબાઈલ જે કંપની આવેલી છે તેમાં વર્કશોપમાં કામ કરતા આશરે 30 વર્ષીય અજય જગદીશ પરમાર કે જે મૂળ દેણા ગામના રહેવાસી લીંબડી ફળિયો આવેલ છે ત્યાંના રહેવાસી છે અને તેઓ કંઈક કામ કરી રહ્યા હતા અને ગઈકાલે તેઓનું મોત કરંટ લાગવાના કારણે થયું છે તેવું તેઓના જે પરિજનો છે તેઓનું કહેવું છે। હાલ જે કંપનીની જો વાત કરીએ તો વીજી ઓટોમોબાઈલ નામની આ કંપની છે। આ જે યુવાન જેનું અવસાન થયું છે તેની ઉંમર આશરે 30 વર્ષ છે અને બાળકોમાં એક 4.5 વર્ષની માસૂમ દીકરી છે અને 2 વર્ષનો માસૂમ દીકરો છે। એટલે ઘરનો કહેવાય કે મુખ્ય મોભી જે છે, મુખ્ય કમાનાર જે વ્યક્તિ છે તે ગુમાવવાનો વારો આવે છે। આપણી સાથે આ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં દેણા ગામના જે રહીશો છે ગઈકાલથી જ અહીંયા એસએસજી હોસ્પિટલના જે પોસ્ટમોર્ટમ જે વિભાગ છે ત્યાં તેઓ ઉપસ્થિત છે અને હાલ જે યુવાન જે છે તે યુવાનના મૃતદેહને સ્વીકારવાનો તેઓ ઇનકાર કરી રહ્યા છે। કારણ એ છે કે અત્યાર સુધી કંપની દ્વારા યોગ્ય વળતરની કોઈ જાહેરાત લિખિતમાં આપવામાં નથી આવી, પરંતુ કંઈક મૌખિક કહેવામાં આવ્યું છે તેવી માહિતી તેઓની પાસેથી મળી છે। આપણી સાથે જે ક્ષત્રિય કરણી સેનાના ગુજરાત પ્રદેશના યુવા અધ્યક્ષ લખન દરબાર કે જેઓ આ ગરીબ વર્ગના જે લોકો હોય તેઓને યોગ્ય વળતર કંપનીઓ દ્વારા ન આપવામાં આવતું હોય ત્યારે હંમેશા તેઓના સાથે ખડે પગે રહેતા હોય છે, ત્યારે તે જ લખન દરબાર અહીંયા પહોંચ્યા છે કે વિસ્તારના યુવાનને યોગ્ય વળતર જે છે તે વળતર આપવાની માંગ સાથે આપણી સાથે લખનભાઈ છે, તેઓ સાથે વાત કરીશું। જી લખનભાઈ, શું કહેશો? 30 વર્ષીય જે યુવાન છે, 2 બાળકો, માસૂમ બાળકોના પિતા છે, તેનું અવસાન થયું છે, આજે એકત્ર થયા છો, ગઈકાલનું અવસાન થયું છે, કેમ મૃતદેહ આપના દ્વારા સ્વીકારવામાં નથી આવ્યો? વાઘોડિયા વિધાનસભાના દેના ગામનો માત્ર 30 વર્ષનો યુવાન, જે યુવાન નોકરી કરતો હતો વીજી ઓટોમોબાઈલમાં અને એને કરંટ લાગ્યો છે અને કંપનીની ગંભીર બેદરકારીના લીધે, અધિકારીઓની બેદરકારીના લીધે તેમજ માલિકની બેદરકારીના લીધે કરંટ લાગ્યો છે અને એનો જીવ ગુમાવી ચૂક્યા છે। બીજી ગંભીર બેદરકારી એ છે કે કરંટ લાગ્યા બાદ પણ એમ્બ્યુલન્સ હાજર નથી, એને પ્રાઇવેટ વ્હીકલમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। હું ચોક્કસથી એટલું કહી શકું છું કે જો એને પ્રાથમિક સારવાર નિયમ પ્રમાણે જે મળી હોત તો ચોક્કસથી એનો જીવ બચી શકત, પરંતુ કંપનીની ગંભીર બેદરકારીના લીધે કંપનીના માલિકે અને મેનેજરે જાણે અજાણે જીવ લીધો છે એવું કહી શકાય। એટલે કે સદોષ માનવ વધનો ગુનો આની પર નોંધાવવો જોઈએ। દુઃખની બાબત એ છે કે મંજુસર પોલીસ સ્ટેશન દ્વારા પણ હજુ પણ કોઈ પણ ગુનો નોંધાયો નથી એવા સમાચાર છે અને માનવ વધનો ગુનો નથી નોંધાયો એવા સમાચાર છે, પરંતુ આ કંપનીના માલિકના વિરુદ્ધમાં તેમજ મેનેજર સહિત જે પણ જવાબદાર અધિકારી છે એ તમામ લોકો પર માનવ વધનો ગુનો નોંધવામાં આવે એની માટે અમે પોલીસ સ્ટેશનથી લઈને ડીજીપી સાહેબ સુધી ફરિયાદ કરીશું, તેમજ મોટું આંદોલન પણ થશે અને આગામી સમયમાં અમે કોર્ટમાં પણ જવું પડે અને જેલ ભેગો કરવા તો ચોક્કસથી જઈશું। અને 24 કલાકની ઉપરાંતનો સમય થઈ ગયો છે, ભર વરસાદે સમગ્ર પરિવારના લોકો, ગામના લોકો ખૂબ જ મોટી એકતામાં જોડાયા છે અને બધાને એક જ વાત છે કે આ પરિવારને યોગ્ય વળતર મળી જાય, કારણ કે 2 નાના દીકરીઓ છે, એનું આગળ પાછળ કોઈ રહ્યું નથી, પરંતુ આ જાડી ચામડીનો કંપનીનો અધિકારી છે, કશું બોલવા તૈયાર નથી, મેનેજર વાહિયાત વાતો કરે છે, તેમજ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય જે પોતે લોકોના મતો લઈને, આ જ ગામના મતો લઈને બી ધારાસભ્ય થયા છે અને ધારાસભ્ય થયા પછી લાખો રૂપિયાનો પગાર આ લોકોના પ્રતાપે મળે છે, તેમજ ગાંધીનગરમાં મોટો ફ્લેટ આ લોકોના પ્રતાપે મળે છે, બાકી એમને કોઈ ઓળી પણ ના આપે। એવી પરિસ્થિતિમાં ધારાસભ્ય પણ અત્યારે મૂંગા થઈ ગયા હોય એવું લાગે છે। એનો મતલબ વિચારવા જેવી બાબત છે કે જ્યારે સત્તામાં બેઠેલા લોકો જો ખોટું થતું હોય ને ના બોલે તો આપણે શું વિચારવું, આપણે શું રંધાઈ રહ્યું છે એ પણ વિચાર આવવો જોઈએ અને શું રોકાઈ રહ્યું છે એ પણ વિચાર આવવો જોઈએ। પરંતુ અમે સામાન્ય માણસ છે, ગામડાના માણસ છે, એટલે અમને ગામડાના માણસની લાગણી છે અને આ અમારા ગામડાના માણસો છે, એટલે એમની જોડે અમે ઊભા છીએ અને જ્યાર સુધી વળતર નહીં મળે ત્યાર સુધી ઊભા રહીશું। રાત દિવસ ગમે ત્યારે, વાવાઝોડું તોફાન ગમે તે આવી જાય તો અમે એમની સાથે ઊભા છે, કારણ કે ગામડાના લોકોને આ લોકો ઘેટા બકરા સમજે છે, તો આ લોકોને ખબર પડવી જોઈએ કે અમે ઘેટા બકરા નથી ભાઈ, અમે બી માણસ છીએ અને અમારા પરિવારને પણ યોગ્ય વળતર મળવું જોઈએ। કંપની સાથે કોઈ વાતચીત થઈ છે? કંપની સાથે કોઈ વાતચીતની, વળતર ખાલી વાહિયાત વાતો કરે છે, ઘેટા બકરા મરી જાય અને એમાં જો વળતર આપવામાં આવે એવું વળતર આપવાની વાતો કરે છે। એટલા માટે મૂળ વસ્તુ એક જ છે કે કંપનીના અધિકારીઓ, કંપનીના માલિક તો કોઈ જગ્યાએ આવવા તૈયાર જ નથી, કંપનીનો મેનેજર આવીને કંઈક વાત કરીને ગયો છે, પરંતુ ખાલી વાત જ છે। મૂળ બાબત એક જ છે કે ઘેટા બકરા જેવું વળતર નહીં, પરંતુ યોગ્ય વળતર આપવામાં આવે જેનાથી એનું જીવન ગુજરાન ચલાવી શકે। અને બીજી મહત્વની બાબત છે કે વડોદરા
શહેર જિલ્લાનું લેબર વિભાગ એ સંપૂર્ણ દલાલ વિભાગ થઈ ગયો એવું લાગે છે. કારણ કે આ યુવાન જે નોકરી કરતો હતો એની પીએફ નહોતું કપાતું, એનું ઈએસઆઈ નહોતું કપાતું, તેમજ વર્કમેન કમ્પન્સેશન WC પોલિસી એ પણ એની કાઢવામાં નથી આવી. એટલે એની કેટલી ગંભીર બેદરકારી છે. અધ્ધર તાલ આખું તંત્ર ચાલે છે અને આની પર તો સખત કાર્યવાહી બધી બાજુથી થવી જોઈએ. હજુ પણ જે લોકો નોકરી કરે એને સામાન્ય પગાર આપવામાં આવે છે, કાયમી કરવામાં નથી આવતા અને વાહિયાત વાતો કરે છે. અમારી ડિમાન્ડ છે કે માલિક પર માનવ વધનો ગુનો નોંધીને, મેનેજર પર માનવ વધનો ગુનો નોંધીને એને જેલ ભેગો કરવામાં આવે. આવતીકાલે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરવામાં આવશે, તેમજ ગુજરાતમાંથી કરણી સેનાના આગેવાનો તેમજ યુવા સેનાના આગેવાનો SSG હોસ્પિટલ આવશે અને આ કંપનીના માલિકને જેલ ભેગો કરવા માટે જે પણ કંઈક કરવું પડે એ કરીશું. અને વાત રહી વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્યની, તો એમને સંપૂર્ણપણે મજબૂત શરમ આવી જોઈએ. જો કદાચ ના આવતી હોય તો કોઈની જોડેથી ઉધાર લઈ આવે, પરંતુ આવી જોઈએ શરમ. કારણ કે તમને લોકોએ ચૂંટીને મોકલ્યા છે, ખાલી વાતો કરવાના ગાંધીનગરમાં એસી ઓફિસમાં બેસવા નથી મોકલ્યા. શરમ કરો થોડું. જે અલગ અલગ પ્રકારના આક્ષેપો જે છે લખન દરબાર દ્વારા કરવામાં આવ્યા છે અને માંગ એવી છે કે એટલીસ્ટ તેનો પરિવાર હવે તેના જે પત્ની છે તે જ રહ્યા છે અને કંઈક તે જે યુવાન છે તેઓના બા સાથે રહેતા હોય, એટલે કે પરિવારે મોભી ગુમાવ્યો હોય એટલે એટલું કમ્પન્સેશન, એટલે કે એટલું વળતર આપવામાં આવે કે જેથી તેનું જિંદગી બનો, એટલે કે અમુક વર્ષો સુધીનું પણ ગુજરાન સારી રીતે ચાલી શકે. યુવાનનો ભાઈ છે, તેઓ સાથે વાત કરીશું. જીભાઈ, તમને જાણ કઈ રીતે થઈ કે તમારા ભાઈને કરંટ લાગ્યો છે અને જે કંપનીમાંથી હોસ્પિટલમાં તમારા ભાઈને કઈ રીતે લઈ જવામાં આવ્યા? પ્રાઇવેટ ગાડીમાં ત્યાં આગળ લઈ ગયા હતા હોસ્પિટલમાં. ત્યાં આગળ પછી મારો ભાઈબંધ છે એને મને કોલ કર્યો કે તારા ભાઈને આવી રીતે કરંટ લાગ્યો છે. તો મેં ત્યાં આગળ આવ્યો હોસ્પિટલમાં, તો એવું જાણવા મળ્યું કે ડે ઓફ થઈ ગયો છે. એવું જાણવા મળ્યું તો અમે કંપનીવાળાને વાત કરી કે અમને જે બી કંઈ હોય એ સારી રીતે નિરાકરણ આપો. પણ સવારે કંપનીવાળા આવીને ગયા, અમને બધું જેવું તેવું કહે છે કે આપીશું આટલું તેવું, પણ અમારે કંઈ લીગલ સીધી વાત નથી અમારી જોડે કરી. અમને એવું કીધું કે અમે આપીશું, ખાલી કહીને ગયા છે. એવું કશું અમને કંઈ નક્કી કંઈ થયું છે નહીં, લિખિતમાં કશું આપ્યું કે કશું જ નહીં અમને આપ્યું. એટલે અમારે છે ને લખન દરબારભાઈનો અમારે સંપર્ક કરવો પડ્યો કે હવે જે કંઈ હશે એ નિરાકરણ હાલ લાવશે. અચ્છા, તમારી માંગ શું છે? અમારી માંગ એ જ છે કે અમને ન્યાય મળવો જોઈએ. તો જ્યાં સુધી યોગ્ય વળતર નહીં આપવામાં ત્યાં સુધી તમે ડેડ બોડી ના, નહીં સ્વીકારીએ. નહીં સ્વીકારો. અને એમના જે યુવાન જે તમારા ભાઈ જે ગુજરી ગયા છે એમના પરિવારમાં કોણ કોણ છે? એમના એક છોકરી છે, એક છોકરો છે, એમના વાઈફ અને એક બા છે અને એમના મમ્મી પપ્પા એ છોકરા. હા, યોગ્ય વળતર જે છે તે આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેઓનું કહેવું એવું છે કે કંપની પાસે કદાચ એમ્બ્યુલન્સ પણ ન હોય એટલા માટે યુવાનને હોસ્પિટલમાં ખાનગી વાહન મારફતે લઈ જવો પડ્યો હતો. લખન દરબાર જે છે તે જાણીતા એટલા માટે છે કે જ્યારે તેમના વિસ્તારમાં કોઈ પણ કંપનીમાં કોઈ કામદારનું અવસાન થાય, કોઈ પણ કામદારનું મૃત્યુ થાય તો યોગ્ય તેને વળતર મળે તે માંગ તેઓની રહેતી હોય છે અને તેઓની માંગ જે છે તે ઘણી બધી વાર સંતોષાય પણ છે. એટલે જે આ ગામના જે યુવાનો છે તેઓ દ્વારા લખન દરબારનો સંપર્ક કરવામાં આવ્યો. જ્યાં સુધી યોગ્ય વળતર નહીં આપવામાં આવે ત્યાં સુધી આ 30 વર્ષીય જે યુવાન છે તેઓના જે મૃતદેહને આ પોસ્ટમોર્ટમ વિભાગમાંથી નહીં લેવામાં આવે તેવું તેઓનું કહેવું છે. હવે જોવાનું એ રહેશે કે કંપની ક્યારે જાગે છે અને યોગ્ય વળતર આપવાની જાહેરાત ક્યારે કરે છે તે તો આવનાર સમય જ બતાવશે. કેમેરામેન સલીમ ઘોડાવાલા સાથે હું આદિલ પટેલ, ગુજ્જુ દર્શન, વડોદરા.